ગુજરાતમાં ભાગેડુ લગ્નના મામલે મોટો વિવાદ ઊભો થયો છે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી અને કણજી પાણી ગામમાં બનેલી ચોંકાવનારી ઘટનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી। તેમના જણાવ્યા અનુસાર માત્ર 3 દિવસમાં ગામમાં 24 જેટલા ભાગેડુ લગ્ન થયાના આંચકાજનક આંકડા સામે આવ્યા છે। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કણજી પાણી ગામના તલાટી અર્જુન મેઘવાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયોમાં મેઘવાલે પોતે લગ્નની નોંધણીમાં ગેરરીતિઓની કબૂલાત કરી છે। વિડીયોમાં તે જણાવે છે કે તેણે 2025 દરમિયાન 2000 થી વધુ લગ્નનું રજીસ્ટ્રેશન કરેલું છે। દરેક લગ્ન માટે તે 2500 રૂપિયા વસૂલાત કરતા હતા। આ રીતે એક જ વર્ષમાં લગભગ 50 લાખ રૂપિયા કમાયા હોવાનો દાવો તે વિડીયોમાં કરી રહ્યા છે। તો લાલજી પટેલે રાજ્ય સરકારને આ મામલે તપાસ શરૂ કરવાની અપીલ કરી છે। તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો તલાટીઓ અને સ્થાનિક તંત્રના લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરે છે તો રાજ્યમાં મોટા પાયે ગેરરીતિઓ થતી હોય તેવું પણ શંકા વ્યક્ત કરી છે। પાટીદાર સમાજ લાંબા સમયથી પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવાની માંગ કરી રહ્યો છે। એવા સમયે આ ખુલાસો રાજ્યમાં ચાલી રહેલી ચર્ચાને વધુ વેગવંતી બનાવી શકે છે। પંચમહાલ જિલ્લાનું કણજી પાણી ગામ છે। એ ગામની અંદર 3 દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે। હવે આ લગ્નની અંદર અમે 2-3 લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી, કારણ કે અમારી આ જે ટીમ છે એસપીજી ની, એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી 2000 લગ્નો કર્યા છે અને 2000 લગ્નોના 2500 લેખે 50 લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું। હવે એમાંથી 2-3 દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે। એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે, તો એ જ સમયે 234 કરાવી છે અને 234 એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો હારીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે। તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા, એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગ્નો કરાવે છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં 50 લાખ રૂપિયા કમાયો છું, એવો વિડીયો અમારી જોડે છે। તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી, કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો। તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ। તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે, તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ, કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે। તો મારે 2 હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો, કારણ કે આ એસપીજી ની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી, આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે। એ દીકરીને અમને સમાચાર મળ્યા કે એ ગૌસ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે। એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી, મેરેજ સર્ટીના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપાણી ગામ છે, એની અમે ખાતરી કરી। એ ખાતરી કરી એના માહિતી અધિકારના નિયમ અનુસાર અમે આરટીઆઈ કરી અને એની નકલો માગી। અમે નકલો લાયા છીએ। એમાં આમાં ખરેખર ગંભીર બાબત એ છે કે તલાટી જોડે કાગળો અમે જે લાયા, તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે 14/11/2025 મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે। હવે ખરેખર બાબત તો એવી છે કે આ દીકરી જે 14/11 ની જે વાત છે કે 14/11 તલાટી શ્રી એવું કહે છે કાંજીપાણીના કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે, તો 14/11 અમને 2 ને 34 ઊંઝા મામલતદાર કચેરીમાં
થી એમને સ્ટેમ્પ મેળવ્યો છે બેન ચોત્રી છે 14/11 જ. તો 14/11 આ દીકરી 3 સ્ટેમ્પ લે છે અને એની સિગ્નેચર રજીસ્ટરમાં કરેલી છે. અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે વિસનગરમાં. વિકે ઠાકોર નામના વ્યક્તિ છે, એમના જોડે નોટરી થાય છે, પણ 2 સાક્ષીઓ છે, એ કામલી ગામના 2 સાક્ષીઓ છે. અને દીકરીએ જે એફિડેટ કર્યું છે, દીકરીએ એફિડેટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે, એવું દીકરીનું આ એફિડેટ છે. એ એવું કહે છે કે મારા લગ્ન હારીજ મોગલ માતાના મંદિરે. હવે સાક્ષીઓ એવું બતાવે છે કે ભાઈ જંબુકોડા તાલુકાનું કાંજીપની ગામ, એ ગામની અંદર કે રામજી મંદિર છે, ત્યાં ગોર મહારાજે ત્યાં લગ્ન કરાયા. પછી સાક્ષીઓ એવું કહે છે કે જંબુકોડાનું જે આ કાંજીપની ગામ, એમાં સાક્ષીઓ પણ કે ત્યાં. હવે તલાટી એમ કહે બધા રૂબરૂ અહીંયા આવ્યા છે. હવે એ લોકોની જયારે અમે રૂબરૂ મુલાકાત કરી છે, ઊંઝા તાલુકાના કામલી ગામના 2 સાક્ષીઓ છે ઠાકોર સમાજના, એ બંનેની મુલાકાત કરી. એમને કહ્યું કે અમે ઊંઝા તો ઓફિસમાં બેસીને અમે સહીઓ કરી છે, અમે ક્યાં નથી ગયા. ગોર મહારાજનું પણ એવું અને રેકર્ડની અંદર ચેડા કર્યા છે કે એક બાજુ તમે સ્ટેમ્પ એ લો છો 234 ના સ્ટેમ્પ, અને તમે જોઈ શકો તો બધા વાઇટરો મારેલા છે, દરેકના એફિડેટમાં પણ વાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે. હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી. એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે. તો 3 કલાકમાં બેન ચોત્રી છે અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી. એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે.